નમસ્કાર. ચાલો આજે આપણે સાગર માથુકિયાની પ્રોફેશનલ પ્રોફાઇલને થોડી ઊંડાણથી સમજીએ. ફાઇનાન્શિયલ ગાઈડન્સની દુનિયામાં એ એક જાણીતું નામ છે, પણ એવું તો શું છે જે એમને ખાસ બનાવે છે? ચાલો આજે એ જ જાણીએ. પણ આગળ વધીએ એ પહેલાં એક સવાલ પર વિચાર કરીએ. પોતાના આર્થિક ભવિષ્ય માટે આપણી પાસે શું પ્લાન છે? છે કોઈ સ્પષ્ટ યોજના? સાચું કહું ને તો આ સવાલ મોટાભાગના લોકોને વિચારમાં પાડી દે છે, ખરું ને? બસ આજના આ વિશ્લેષણનો હેતુ એ જ દિશામાં થોડી સ્પષ્ટતા લાવવાનો છે. તો ચાલો સૌથી પહેલાં આપણે સાગર માથુકિયા કોણ છે એની મૂળભૂત ઓળખથી જ શરૂઆત કરીએ. તો આ છે સાગર માથુકિયા, સુરતના એક જાણીતા ફાઇનાન્શિયલ એડવાઇઝર અને ધ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના ફાઉન્ડર. એમનું મિશન એકદમ સ્પષ્ટ છે: રોકાણકારોને એમની સંપત્તિ વધારવામાં મદદ કરવી અને એમને એક સુરક્ષિત આર્થિક ભવિષ્ય તરફ દોરી જવા. સારું, કોઈ પણ પ્રોફેશનલ પર વિશ્વાસ મૂકતા પહેલાં બે વસ્તુ સૌથી મહત્વની હોય છે, રાઈટ? એક તો એમનો અનુભવ અને બીજું એમની લાયકાત. તો ચાલો જોઈએ કે આ બંને માપદંડો પર સાગર માથુકિયા ક્યાં છે. 10થી પણ વધુ વર્ષ. વિચારો, ફાઇનાન્શિયલ સેક્ટરમાં એક દાયકાથી વધુનો અનુભવ. આ ખાલી એક આંકડો નથી. આનો અર્થ એ છે કે એમણે માર્કેટના દરેક ઉતાર ચઢાવ જોયા છે, સમજ્યા છે. અને સાચું કહું ને, રોકાણકારો માટે આનાથી મોટો વિશ્વાસ બીજો કોઈ હોય જ ન શકે. અને હા, આ એક ખૂબ જ અગત્યની વાત છે. તેઓ AMFI રજિસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છે. એમનો ARN નંબર છે 129145. હવે સવાલ એ થાય કે આનો મતલબ શું? તો સાવ સરળ ભાષામાં કહું તો આ એક પ્રકારની ઓફિશિયલ ગેરંટી છે એમના પ્રોફેશનલ હોવાની, એમની વિશ્વસનીયતાની. આ રજિસ્ટ્રેશન એ સુનિશ્ચિત કરે છે કે તેઓ ઇન્ડસ્ટ્રીના દરેક નિયમનું પાલન કરે છે, જે રોકાણકારોના પૈસાની સુરક્ષા માટે સૌથી જરૂરી છે. તો એમના અનુભવ અને લાયકાત વિશે તો આપણે જાણ્યું, પણ તેઓ કઈ કઈ સેવાઓ આપે છે? ચાલો હવે એમની મુખ્ય સેવાઓ પર એક નજર કરીએ. એમની સર્વિસીસની રેન્જ ઘણી વિશાળ છે, જે અલગ અલગ પ્રકારના રોકાણકારોની જરૂરિયાતો પૂરી કરે છે, જેમ કે મ્યુચ્યુઅલ ફંડ્સ અને SIP, જે શિસ્તબદ્ધ રોકાણ માટે એકદમ પરફેક્ટ છે. પછી આવે છે PMS, એટલે કે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ. આ ખાસ કરીને મોટા રોકાણકારો માટે હોય છે, જેમને પર્સનલાઇઝ્ડ સ્ટ્રેટેજીની જરૂર હોય. આ સિવાય AIF પણ છે, જે ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટ કરતાં કંઈક હટકે વિકલ્પો આપે છે. અને હા, એ NRI ઇન્વેસ્ટર્સ માટે પણ ખાસ કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન્સ ઓફર કરે છે. કોઈ પણ વ્યક્તિને એમના કામમાં આગળ શું વધારે છે? એમનું વિઝન, એમના ગોલ્સ. તો સાગર માથુકિયાનું વિઝન શું છે? એમને કઈ વાત પ્રેરણા આપે છે? ચાલો એ સમજીએ. અને એમનું વિઝન એમના જ શબ્દોમાં એકદમ સ્પષ્ટ છે. તેઓ કહે છે કે મારો મુખ્ય ગોલ આવનારા 5 વર્ષમાં સૌથી સફળ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર બનવાનો છે. જુઓ, આ ખાલી એક વાત નથી. આ એમના કામ પ્રત્યેના ડેડિકેશન, એમની પ્રતિબદ્ધતાનો એક મજબૂત પુરાવા છે. અને આટલા મોટા ગોલ સુધી પહોંચવા માટે એમની પાસે એક ક્લિયર, મોડર્ન સ્ટ્રેટેજી પણ છે. સ્ટેપ 1. બિઝનેસ અને ફાઇનાન્સ પર મોટિવેશનલ કન્ટેન્ટ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવી. સ્ટેપ 2. પોતાની YouTube ચેનલ દ્વારા લોકોને ઇન્વેસ્ટમેન્ટ વિશે સાચી શિક્ષા આપવી. અને સ્ટેપ 3. ડિજિટલ માર્કેટિંગનો ઉપયોગ કરીને પોતાના કામનો વ્યાપ વધારવો. આ બતાવે છે કે એમનું ફોકસ ખાલી સલાહ આપવા પર નથી, પણ લોકોને શીખવવા અને ગ્રોથ પર પણ છે. સારું, આ બધી માહિતી પછી સ્વાભાવિક છે કે કોઈને એમનો સંપર્ક કરવાની ઈચ્છા થાય. તો એમના સુધી કઈ રીતે પહોંચી શકાય? ચાલો હવે એમની કોન્ટેક્ટ ડિટેલ્સ જોઈ લઈએ. અહીં સ્ક્રીન પર એમની સંપર્ક વિગતો છે. મોબાઈલ નંબર નોંધી શકો છો: 9998046398. એમનું ઈમેલ ID છે sagarmathukia@gmail.com અને તેઓ સુરત, ગુજરાતથી કામ કરે છે. તો પ્રોફેશનલ ફાઇનાન્શિયલ ગાઈડન્સ માટે આ એમનો ડિરેક્ટ કોન્ટેક્ટ છે. અને અંતે આપણે ફરીથી એ જ સવાલ પર પાછા આવીએ જેની સાથે આપણે શરૂઆત કરી હતી. શું રોકાણના લક્ષ્ય સુધી પહોંચવા માટે કોઈ સ્પષ્ટ રસ્તો છે? આ સવાલ પર ગંભીરતાથી વિચારવું ખૂબ જરૂરી છે. કારણ કે યાદ રાખજો, સાચા માર્ગદર્શન અને એક પાકી યોજના વગર આર્થિક સફળતાનું લક્ષ્ય કદાચ એક સપનું જ બનીને રહી જાય.